માય ફેમિલી, કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. હજી મારે બધું ઘરનું કામ પડ્યું છે, પથારી વાળવાની છે, બધું રમણ ભમણ પડ્યું છે, હજી કામ કરવાનું છે. આજે છે રે રજા, બધાને તું ઘરે છો તો ફટાફટ કામ પતાવું. અને આજે બનાવું છું મેગી, કેમ કે મારે ખાવી છે મેગી. અમે 2 જણા જ છીએ, મારા ભાઈ ને અમે 2 જ છીએ, તો કે મેગી બનાવો. બહુ સરસ, ચલો આપણે મેગી બનાવીએ. મેગી બનાવીશ, મેગી ખાઈએ, પછી કંઈક કામ કરીએ, મગજ થોડું ફ્રેશ થાય, પેટમાં કંઈક પડે તો કંઈક આગળ કામ હાલે. આગળ કાંઈ કામ હાલે એવું લાગતું નથી. વટાણા નાખીશ એટલે વટાણા શું પહેલાં થોડા પાણીમાં ગરમ થોડા કરી નાખીએ એટલે મતલબ થોડું આમ વ્યવસ્થિત. ધોઈ લાવું વટાણા. તો હવે આપણે અંદર વટાણા નાખી દઈએ છીએ. કેમ કહો ને, વટાણા થોડા બાફેલા હોય તો હાલ લાગે, એમ થોડા આજ કચરું આમ થોડું વ્યવસ્થિત. આમ તો જમવાનું બનાવવાનું હજી તો 1 વાગી ગયો, પણ કહેવાનું ભૂખ લાગી એટલે હલકી હલકી ભૂખ લાગી, પહેલાં આ બનાવી દઈએ, પછી જોઈશું કંઈક બનાવશું. નકર પછી ખીચડી, સાદી સિમ્પલ ખીચડી બનાવી દઈશ. સાદી સિમ્પલ ખીચડી બનાવી દઈશ, કાંઈ આગળ બનાવવું નહીં, બરોબર ને? રાખીએ, થોડું પાણી નાખવું પડશે ને. જોઈ શકો આ મેગી, આના મેં આ અલગ જ મેગી છે, એટલે અલગ રીતે ટ્રાય કરી છે આજે. બહુ જોઈએ કેવો ટેસ્ટ. પેકિંગ પણ સારું, પેકિંગ અંદર પેકિંગનામાં અંદર પેકિંગ. આપણે જે રોજ રેગ્યુલર મેગી ખાઈએ છીએ ને, આપણે જે ઓલી મેગી એના કરતાં તો સારી લાગે છે. આનું પેકેટ બધું વ્યવસ્થિત. કેટલાનું છે આ પેકેટની કિંમત હું કહી દઉં, 1 જ સેકન્ડનો. ક્યાં લખેલી નહીં એની કિંમત, કેમ એવું? સોરી, જ્યાં કિંમત લખેલી છે ને ત્યાંથી મારાથી ના. ઓહો, 55 રૂપિયાની છે, 60 રૂપિયાની છે, 5 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું છે. 55 રૂપિયાની મેગીની કિંમત 55 રૂપિયા. પછી આનો ટેસ્ટ એવો જ હોય ને, ઓલી આપણે 15 રૂપિયામાં ખવડાવતા હોય. મારા થોડું સૂપ્યું હોય એટલે હું થોડું કટોરીમાં ગાળી લઈશ. આટલી મેગી 55 રૂપિયાની છે. હવે આપણે આમાં નાખી દઈએ કટકા કરીને, જોઈ શકો તમે. ભાઈ એવી રીતે ઉછળી ના જશો, તમે બહુ મોંઘા છો. આ 55 રૂપિયાની મેગી છે, થોડા અંદર વ્યવસ્થિત. સાચી વાત ને? ટાઈપનું મેગી બનાવું, હલકું જીરું, ટેસ્ટિંગ.
ડુંગળી ધોઈ હતી ને આપણે પેલા થોડું પાણી આમ વઘારમાં આપણે એક ટામેટો પણ નાખી દઈશું. જો ટામેટા હું લઈને આવી હું એક ટામેટું નાખી દઉં. આપણે ટામેટું ધોઈ દઈએ. આપણે ટામેટું ધોઈ દઈએ. બરોબર. હવે આપણે અંદર વટાણા નાખી દઈએ. જોઈ શકો છો તમે મારી મેગી. પછી તમે કોમેન્ટમાં કહેજો મેગી કેવી બની. એટલે હું બધું મસાલા કમ્પ્લીટ કરી દઉં. કોઈ આ તો ખાલી ઘરના મસાલા નાખ્યા, જે શાકમાં નાખીએ એ જ મસાલા નાખ્યા. મીઠું મેન જે જમવાનું આપણે બનાવીએ છીએ એમાં જે ખાવામાં જીવ મતલબ ખાવાની જે મજા હ ને એ મેઠામાં હ. આ ના હોય ને ગમે જેટલી તમારી કરોડોના મસાલા કેમ નહીં નાખ્યા પણ આના વગર તો તમારા કાંઈ મેળ ન પડે. કોમેન્ટમાં કહેજો મને. રાખીએ પાણી નાખવું પડશે. જોઈ શકો આ મેગી આના મેં આ અલગ જ મેગી છે એટલે અલગ રીતે ટ્રાય કરી છે આજે. બહુ જોઈએ કેવો ટેસ્ટ. પેકિંગ પણ સારું. પેકિંગ અંદર પેકિંગ ના અંદર પેકિંગ. આપણે જે રોજ રેગ્યુલર મેગી ખાઈએ છીએ ને આપણે જે ઓલી મેગી એના કરતાં તો સારી લાગે છે. આનું પેકેટ બધું વ્યવસ્થિત. કેટલાનું છે આ પેકેટની કિંમત હું કહી દઉં એક જ સેકન્ડનો. ક્યાં લખેલી નહીં એની કિંમત કેમ એવું? સોરી, જ્યાં કિંમત લખેલી છે ને ત્યાંથી મારાથી ના. ઓહો 55 રૂપિયાની છે. 60 રૂપિયાની છે. 5 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું છે. 55 રૂપિયાની મેગીની કિંમત 55 રૂપિયા છે. પછી આનો ટેસ્ટ એવો જ હોય ને. ઓલી આપણે 15 રૂપિયામાં ખવડાવતા હોય. મારા થોડું સૂપ પીવું એટલે હું થોડું કટોરીમાં કાઢી લઈશ. આટલી મેગી 55 રૂપિયાની છે. હવે આપણે આમાં નાખી દઈએ કટકા કરીને. જોઈ શકો તમે. ભાઈ એવી રીતે ઉછળી ના જશો. તમે બહુ મોંઘા છો. આ 55 રૂપિયાની મેગી છે. થોડા અંદર વ્યવસ્થિત. સાચી વાત ને? મેં બનાવી લો. મને તો લગ્નમાં ખાવાવાળા ખબર કેવું કેવું. જોઈ શકો તમે કેવો કલર પકડાનો. જો મેગીનો
મેગી નહીં, હજી મસાલો તૈયાર કર્યો છે. મેગી તો હજી હવે નાખીશ હું. મેગી મસાલો નાખીશ. મેગી મસાલો નાખી આ તો ખાલી ઘરના મસાલા નાખ્યા, જે શાકમાં નાખીએ એ જ મસાલા નાખ્યા. મીઠું મેન જે જમવાનું આપણે બનાવીએ છીએ એમાં જે ખાવામાં જીવ મતલબ ખાવાની જે મજા હોય ને એ મેઠામાં કે આ ના હોય ને ગમે જેટલી તમારી કરોડોના મસાલા કેમ નહીં નાખ્યા પણ આના વગર તો તમારા કાંઈ મેળ ન પડે. કોમેન્ટમાં કહેજો મને હો. મસ્ત ખુશ્બુ આવે છે. કલર પણ સારો પકડાણો છે, જોઈ શકો છો તમે. કલર પણ સારો પકડાણો છે. હવે આપણે પાણી નાખી દઈએ. હવે આપણે મળીએ જ ના, મળીએ નહીં, ચાલુ જ રાખો. પછી તમને એમ થશે કે કૈલાસબેન કેમ આવું કરે. આપણે ચાલુ જ રાખીએ મેગીનું. હવે આપણે મેગી બની રહી છે, જોઈ શકો છો. થોડું ગરમ પાણીમાં ઉકાળમાં નાખી દીધી છે. મેગી મસાલા બધા મિક્સ થઈ ગયા છે. મેં બધા મસાલા વ્યવસ્થિત નાખ્યા છે, તમે જોઈ શકો છો. ચલો મળીએ. મેગી તૈયાર થઈ ગઈ છે. હવે મેં મેગી થાળીમાં આપી દઈએ મારા ભાઈને પહેલાં, પછી અમે મેગી જોઈ શકો છો કેવી લાગે છે. મેગીનો કલર એકદમ જોરદાર છે ને, જોરદાર છે ને મેગી. કમ્પ્લેટ બતાવી દઉં એક સેકન્ડ, મારા ભાઈને આપી દઉં પહેલાં, પછી આપણે જોઈ શકો છો તમે. આશ મેગીનો કલર કેવો છે, કેવી મેગી બનાવી છે એ તમે લોકો કોમેન્ટમાં કહેજો મને કે મેં મેગી કેવી બનાવી છે. ઓકે એ રામ. મારા ભાઈને આપવી પડશે મેગી. એટલે આ મેગી આપણે તું જઈ બહાર જાય ના રે, બહાર જાય તો કપડા પહેરવાના, જૂના કપડા વર્ષોના. જો મેગી કેવી મસ્ત બની છે. તારા માટે પ્લેટ લાવી મેં, મારા માટે નહીં લાવી. ગાડું આમાં ટામેટાનું શાક બનાવી દઉં થોડી વાર. બસ એને તો હુર હુર હ જલાઈ જોઈ શકો છો મેગી. કપી કની ગુડી ચો જવાની જોડે. જોઈ શકો છો આપણે મેગી બની ગઈ છે. મારા ભાઈને આપી દીધી. આટલી મેગી મારા માટે છે કેમ કે મને હું ઓછી ખાઈશ, થોડી જ ખાઈશ. તો ચલો તમને મારી મેગી કેવી લાગી છે જોઈ શકો છો તમે. મેગી બનાવી છે જોઈ શકો એક સેકન્ડ. તો તમને લોકોને મારી મેગીનો ટેસ્ટ તો નહીં ખબર પણ બનાવવાની રીત અને હું બનાવતી હતી એ તમે લોકો બધા જોતા હતા. તો પ્લીઝ કોમેન્ટમાં કહેજો કેવી બની છે કેવી નથી બની. પ્લીઝ સપોર્ટ કરજો મને. ઓકે
લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો મને. ટાટા.